શિવ તત્વ રહસ્ય દ્વાદશ જ્યોતિર્લિંગ ભાગ 3 કથાંકથી આગળ 7 કાશી વિશ્વનાથ પરબ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ રૂપ નિર્વિકાર અને સનાતન બ્રહ્મરૂપ છે. પોતાના કૈવલ્ય સ્વરૂપમાં અવસ્થિત અદ્વિતીય પરમાત્મામાં એકમાંથી બે થવાનો સંકલ્પ થયો. તે પરમાત્મા સગુણ સ્વરૂપે પ્રગટ થઈને શિવ કહેવાયા. આ શિવ જ પુરુષ અને સ્ત્રી એમ બે સ્વરૂપે પ્રગટ થયા. જે પુરુષ છે તેમનું નામ શિવ અને જે સ્ત્રી છે તેમનું નામ શક્તિ છે. આ શિવ અને શક્તિએ અદ્રષ્ટ રહીને બે ચેતન એટલે કે પુરુષ અને પ્રકૃતિની સૃષ્ટિ કરી. તેઓ બંને તે સમયે પોતાના સર્જક માતા પિતાને સામે ન જોઈને પુરુષ અને પ્રકૃતિ મહાન સંશયમાં પડી ગયા. તે સમયે નિર્ગુણ પરમાત્માની આકાશવાણી પ્રગટ થઈ, તમે બંને તપશ્ચર્યા કરો, પછી તમારાથી સૃષ્ટિનો વિસ્તાર થશે. તે વખતે પુરુષ અને પ્રકૃતિ કહે છે, હે પ્રભુ, હે શિવ, તપશ્ચર્યા માટે કોઈ સ્થાન જ નથી, તો અમે આ સમયે ક્યાં સ્થિત થઈને આપની આજ્ઞા અનુસાર તપ કરીએ? ત્યારે નિર્ગુણ શિવજીએ તેજના સારભૂત 5 કોષ લાંબા પહોળા શુભ અને સુંદર નગરનું નિર્માણ કર્યું. તે આવશ્યક બધા જ ઉપકરોથી યુક્ત હતું. આ નગરનું નિર્માણ કરીને શિવજીએ તે બંને પાસે મોકલ્યું. આ નગર આકાશમાં તે પુરુષ પાસે આવીને ઉપસ્થિત થઈ ગયું. તે પુરુષે શ્રી હરિએ તે નગરમાં અવસ્થિત થઈને સૃષ્ટિની કામનાથી શિવજીનું ધ્યાન કરતા કરતા દીર્ઘકાલ પર્યંત તપ કર્યું. તે સમયે પરિશ્રમને કારણે તેમના શરીરમાંથી શ્વેત જલની અનેક ધારાઓ પ્રગટ થઈ, જેનાથી આખું શૂન્ય આકાશ વ્યાપ્ત થઈ ગયું. ત્યાં બીજું કંઈ જ નજરે પડતું ન હતું. તે જોઈને ભગવાન વિષ્ણુ મનમાં ને મનમાં બોલી ઉઠ્યા, આ કેવી અદ્ભુત વસ્તુ જણાય છે. તે સમયે આ આશ્ચર્ય જોઈને તેમણે પોતાનું મસ્તક હલાવ્યું, જેથી પ્રભુની સામે જ તેમના એક કાનમાંથી મણિ પડી ગયો. જે સ્થાને મણિ પડી ગયો તે સ્થાન મણિકર્ણિકા નામનું મહાન તીર્થ બની ગયું. પૂર્વોક્ત જલ રાશિમાં તે પંચકોશી નગરી ડૂબવા લાગી, વહેવા લાગી. ત્યારે નિર્ગુણ શિવજીએ શીઘ્ર જ તેને પોતાના ત્રિશૂળ દ્વારા ધારણ કરી લીધી. તદનંતર પુરુષ ભગવાન વિષ્ણુએ પોતાની પત્ની પ્રકૃતિ સાથે ત્યાં શયન કર્યું. ત્યારે તેમની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું. તે કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. તેમની ઉત્પત્તિમાં પણ ભગવાન શિવજીનો આદેશ જ કારણભૂત હતો. પછી ભગવાન શિવજીનો આદેશ મેળવીને બ્રહ્માજીએ સૃષ્ટિની રચનાનો પ્રારંભ કર્યો. બ્રહ્માજીએ બ્રહ્માંડમાં 14 ભુવન બનાવ્યા. ભગવાન શિવજીએ વિચાર કર્યો, આ બ્રહ્માંડની અંદર કર્મપાશથી બંધાયેલા પ્રાણીઓ મને કેવી રીતે પ્રાપ્ત કરી શકશે? આ પ્રમાણે વિચારીને શિવજીએ તે મુક્તિદાયીની પંચકોશી નગરીને આ સૃષ્ટિ પર અવસ્થિત કરી. આ પંચકોશી નગરી તે જ કાશી નગરી છે. કાશીમાં જ સ્વયં પરમાત્માએ અવિમુક્ત લિંગની સ્થાપના કરી છે. આ અવિમુક્તેશ્વર લિંગ તે જ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ છે. કાશી નગરી ગંગાને કિનારે છે. તે સ્થાને ગંગાજીનો પ્રવાહનો આકાર ધનુષ્ય જેવો છે. બંને છેડા પર વરુણા અને અસી આ બે નદીઓ ગંગાજીને મળે છે. કાશી નગરી તેમની વચ્ચે છે, તેથી તેમનું નામ વારાણસી પણ થયું છે. આ કાશી વારાણસી મુક્તિદાયીની પણ ગણાય છે. ભગવાન રુદ્ર અને અવિમુક્તેશ્વર જ્યોતિર્લિંગ શિવજીને પ્રાર્થના કરે છે, પ્રભુ, આપ આ કાશીપુરીને પોતાની રાજધાની તરીકે સ્વીકાર કરો અને જીવોના કલ્યાણ માટે આપ ઉમા સહિત સદા અહીં જ નિવાસ કરો. આ પ્રાર્થનાનો શિવજીએ સ્વીકાર કર્યો અને શિવજી અહીં બિરાજમાન થઈ ગયા. જે દિવસે શિવજી કાશીમાં આવી ગયા તે દિવસથી કાશી સર્વશ્રેષ્ઠ તીર્થ બની જાય છે અને અહીં કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ પ્રતિષ્ઠિત છે અને પ્રખ્યાત છે. કાશી મરણ મોક્ષદાયક છે તેવી ભક્તોની શ્રદ્ધા છે. તદનુસાર આજે પણ અનેક ભક્તો મૃત્યુ પામવા માટે કાશી નિવાસ સ્વીકાર કરે છે. 8 ત્રંબકેશ્વર એક ઋષિ હતા. તેમનું નામ ગૌતમ હતું. તેમના પરમ ધાર્મિક પત્નીનું નામ અહલ્યા હતું. બંને બ્રહ્મગીરી પર્વત પર દીર્ઘકાલ પર્યંત તપશ્ચર્યા કરી. એકવાર તે વિસ્તારમાં દીર્ઘકાલ પર્યંત એક ભયાનક દુષ્કાળ પડ્યો. તે વખતે ગૌતમ ઋષિએ 6 માસ પર્યંત ઉપાસના કરીને વરુણદેવને પ્રસન્ન કર્યા. વરુણદેવ ગૌતમ ઋષિને વરદાન માંગવા કહે છે. ગૌતમ ઋષિ વરદાન માંગે છે કે વૃષ્ટિ કરો. વરુણદેવ ઉત્તર આપે છે, દેવોના વિધાનની વિરુદ્ધ જઈને હું વૃષ્ટિ ન કરી શકું, પરંતુ હું અક્ષય જલ પાત્ર આપું છું.
તમે એક વીરડો ખોદો. તદનુસાર ગૌતમ ઋષિએ એક હાથ ઊંડો વીરડો ખોદ્યો. વરુણજીએ તે વીરડો દિવ્ય જળથી ભરી દીધો અને કહ્યું, આ વીરડાનું પાણી કદી ખૂટશે નહીં. આ જળ મેળવીને ગૌતમ ઋષિ અને અહલ્યાજી નિત્ય નૈમિતિક કર્મો કરવા લાગ્યા. મુનીશ્વરે યજ્ઞની સિદ્ધિ માટે તે સ્થાને ડાંગર, જવ આદિ વગેરેનું વાવેતર પણ કર્યું. આ અખંડ જલ સ્ત્રોતના સમાચાર સાંભળીને અનેક ઋષિઓ અને બહુસંખ્યક જીવો પણ ત્યાં આવીને રહેવા લાગ્યા. ગૌતમજીના પ્રભાવથી આ સમગ્ર વિસ્તારમાં આનંદ છવાઈ ગયો. એકવાર આશ્રમમાં આવીને વસેલા બ્રાહ્મણોની પત્નીઓ પાણી ભરવાને નિમિત્તે અહલ્યાજી પર નારાજ થયા. તેમણે પોતાના પતિને ઉશ્કેર્યા. તેમણે ગૌતમજીનું અનિષ્ટ કરવા માટે ગણેશજીની ઉપાસના કરી. ગણેશજી પ્રસન્ન થઈને વરદાન માંગવા કહે છે. તેઓ વરદાન માંગે છે, આપ એવો ઉપાય કરો કે જેથી ઋષિઓ ગૌતમ ઋષિ પર નારાજ થાય અને તેમને ડરાવી ધમકાવીને આ આશ્રમમાંથી બહાર કાઢી મૂકે. ગણેશજી આ બ્રાહ્મણો ઋષિઓની આવી માંગણી જાણીને નારાજ થયા અને આવું અનિષ્ટકારક વરદાન ન માંગવા માટે સમજાવ્યા. પરંતુ બ્રાહ્મણો ઋષિઓએ તેમની આ વાત સ્વીકારી નહીં અને વરદાનની પોતાની હઠ ચાલુ રાખી. આખરે વરદાનને વશ થઈને ગણેશજીએ તેમની હઠ સ્વીકારી. બ્રાહ્મણો ઋષિઓની હઠને કારણે ગણેશજીએ ગાયનું રૂપ ધારણ કર્યું. તેઓ ગૌતમજીના ડાંગર અને જવના ખેતરમાં ગયા અને ચરવા લાગ્યા. ગાયને જોઈને તેને રોકવા માટે ગૌતમજી તેની પાસે જાય છે. ગૌતમજીએ તણખલાની મુઠ્ઠી ભરીને તે ગાય પર ફેંક્યા. અગાઉ કરેલ આયોજન પ્રમાણે ગાય ધરતી પર પડી ગઈ અને મૃત્યુ પામી. ગૌતમજી પર ગૌ હત્યાનો આરોપ આવ્યો. સૌ ઋષિઓ તેમને ધિક્કારવા લાગ્યા. ગૌતમ ત્યાંથી નીકળી એક કોષનું આશ્રમ બનાવી રહેવા લાગ્યા. ગૌતમજી ઋષિઓ પાસે જઈને વારંવાર શુદ્ધિ માટે પ્રાર્થના કરવા લાગ્યા. ઋષિઓ તેમને શુદ્ધિ માટે વિધિ બતાવે છે. પૃથ્વીની 3 વાર પરિક્રમા કરો, 1 માસ પર્યંત વ્રત કરો, બ્રહ્મગીરીની 100 પરિક્રમા કરો, ગંગા સ્નાન કરો, 1 કરોડ પાર્થિવ લિંગ બનાવી શિવજીની આરાધના કરો, પુનઃ ગંગા સ્નાન કરો, પુનઃ બ્રહ્મગીરીની 11 પરિક્રમા કરો, 100 ગળા ગંગા જળથી પાર્થિવ લિંગને સ્નાન કરાવો. ઋષિઓના આદેશને મસ્તકે ચડાવી આ સમગ્ર વિધિ સારી રીતે પરિપૂર્ણ કરી આ વિધિમાં અહલ્યાજીને પણ તેમની સાથે રહ્યા. તે વખતે ગૌતમજીના પ્રશિષ્ય તેમની સેવામાં રહ્યા. ગૌતમ ઋષિ અને અહલ્યાની આરાધનાથી પ્રસન્ન થઈને શિવજી તેની સમક્ષ પ્રગટ થાય છે અને તેમને વરદાન માંગવા કહે છે. ગૌતમજી વરદાન માંગે છે, મહાદેવ, મને પાપ રહિત કરી દો. શિવજી કહે છે, તમે પાપ રહિત જ છો. આ દુરાત્માઓએ કાવતરું કરી તમારા પર અત્યાચાર કર્યો છે. શિવજી પુનઃ ગૌતમજીને વરદાન માંગવા કહે છે. ગૌતમજી વરદાન માંગે છે, પ્રભુ, આપ અહીં નિવાસ કરો અને અમને ગંગાજી પ્રદાન કરો. દેવો પણ શિવજી અને ગંગાજીને તે સ્થાને પ્રતિષ્ઠિત થવા પ્રાર્થના કરે છે. તદનુસાર ગંગાજી ગોદાવરી સ્વરૂપે ત્યાં પ્રતિષ્ઠિત થઈને વહે છે અને શિવજી ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રતિષ્ઠિત અને પ્રખ્યાત થાય છે. સિંહ રાશિમાં ગુરુ અને સિંહ રાશિમાં સૂર્ય આવે ત્યારે દર 12 વર્ષે નાસિક ત્ર્યંબકમાં ગોદાવરી સ્નાન માટે કુંભ મેળો ભરાય છે. વધુ આપણા